અંદર ને બહાર બે જગ્યા પર રામાનંદ સ્વામીને ભગવત સાક્ષાત્કાર થયો. અંદર સાક્ષાત્કાર એટલે સમાધિને વિશે ભગવાનનું દર્શન થતા હતા. હૃદયાકાશને વિશે જે ચિદાકાશ રહ્યો એને વિશે ભગવાનનું દર્શન કરતા હતા. બહાર સાક્ષાત્કાર એટલે ભગવાનની જે મૂર્તિ, એ મૂર્તિમાં જે એમ કે નૈવેદ્ય ધરાવતા હતા, ચંદન પુષ્પ આદિ જે કંઈ ભગવાનને અર્પણ કરતા હતા એ ભગવાન સાક્ષાત સ્વીકાર કરતા હતા. આ પ્રમાણે ભગવાન પોતાની એમ કે જે કોઈ પૂજા સ્વીકાર કરતા હતા એને કારણે રામાનંદ સ્વામી એમ કે પરમાનંદને પામેલા હતા. આ વાત કાલે આપણે જોઈ. હવે એનાથી આગળ જઈએ. એવી રીતે અંદર બહાર ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થવાથી પરમાનંદને પામેલા, માટે જ આધ્યાત્મિક આદિ માનસી વ્યથાએ રહિત થઈ ગયેલા વાણીરાજ રામાનંદ મુનિ એ જ શ્રી કૃષ્ણના સંકલ્પથી પોતાના પૂર્વ વૃત્તાંતની સ્મૃતિ પામતા હું શ્રી કૃષ્ણનો એકાંતિક ભક્ત ઉદ્ધવજી છું અને મને શ્રી કૃષ્ણે પોતાના અંતર્ધાન સમયે સ્વજ્ઞાનનો ઉપદેશ કરી તેના રક્ષણ માટે બદ્રિકાશ્રમમાં મોકલ્યો હતો એવું વિજ્ઞાન પામ્યા. કાલે આપણે અહીંયા સુધી જોયેલું. બરાબર. શું જોયેલું કે ભાઈ આધ્યાત્મિક આદિ એટલે માનસી વ્યથાએ રહિત થઈ ગયા. 3 પ્રકારની ઉપાધિ છે. આધ્યાત્મિક, બરાબર, અધિભૂત અને અધિદેવ. આધ્યાત્મિક એટલે શું? શારીરિક. અધિભૂત એટલે કઈ? જે કોઈ દુશ્મન હોય ને તમારા શત્રુ થકી જે કઈ બહારના પીડે છે અધિભૂત. અને ભૂત પ્રાણી માત્ર બહારના જે તમને પીડે છે. અને છેલ્લી શું? અધિદેવ એટલે દેવ સંબંધી ઉપાધિ. એવી બધી ઉપાધિઓથી એમ કે કેવા થઈ ગયા? રહિત થઈ ગયા. શું કહ્યું? એ શ્રી કૃષ્ણના સંકલ્પથી, એટલે ભગવાન શ્રી કૃષ્ણના સંકલ્પથી પૂર્વનું એમને સ્મૃતિ થઈ, પૂર્વજન્મની. તો હું શ્રી કૃષ્ણનો એકાંતિક ભક્ત ઉદ્ધવજી છું. એટલે અત્યાર સુધી એમનું જે જીવન ગયું એમાં શું હતું કે એ સામાન્ય જીવ જે ભગવાનની કૃપા મેળવવા માટે પુરુષાર્થ કરે, સાધન કરે, એ કરતા બતાવીએ રામાનંદ સ્વામી. અને એ રામાનંદ સ્વામીને ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનનો સાક્ષાત્કાર થયો ત્યારે એમને પણ એ ખબર પડી, સ્મૃતિ થઈ કે ભાઈ હું તો પૂર્વનો કોણ સમર્થ જીવ ઉદ્ધવજી પોતે છું. અને શ્રી કૃષ્ણ ભગવાને એમના અંતર્ધાન સમયે પોતાના સ્વરૂપનું મને જ્ઞાન આપ્યું અને એના રક્ષણ માટે મને બદ્રિકાશ્રમમાં મોકલો. કેમ કે બદ્રિકાશ્રમમાં બદ્રી વનને વિશે જે કોઈ મુક્તો ત્યાં ભગવાનનું ભજન કરે છે, તપ કરે છે, એને સાક્ષાત નર રૂપે જે અહીંયા નારાયણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન આવેલા એના સ્વરૂપનું જ્ઞાન આપવાનું કે જેને કરીને એ લોકોએ શ્રી કૃષ્ણ ચરિત્રમાં મગ્ન થઈને ભગવાનની ભક્તિ કરે. બરાબર. એવું પણ એમને વિજ્ઞાન થયું. એટલે એ બધું એમને ખબર પડી. દુર્જનોના ઉપદ્રવમાં મૂળભૂત દુર્વાસા શાપ વગેરેનું પણ વિજ્ઞાન પામ્યા કે ભાઈ જે દુર્જનોના ઉપદ્રવમાં મૂળભૂત શું છે કે આ બધા આ લોકને વિશે જે આ દુર્જનો જે છે, આસુરી જનો, એ મને અને બીજા જે કોઈ ભગવત ભક્તો કે જે સાધુ સમાજ છે એને પીડા પહોંચાડે છે. એનું મૂળ કારણ શું છે? બદ્રિકાશ્રમમાં રહેલો દુર્વાસા મુનિનો શ્રાપ છે. એ પણ એમને યાદ આવી ગયો. તે પછી તે દિવસને પ્રારંભીને પરમાનંદી સ્વ ઇષ્ટદેવ શ્રી કૃષ્ણની સર્વ પ્રકારે ભક્તિ કરવા લાગ્યા. સ્વ ઇષ્ટદેવ કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. એટલે રામાનંદ સ્વામીના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતા. કેમ? ઉદ્ધવજી હતા ત્યારે એ પૂર્વજન્મમાં પણ એમના ઇષ્ટદેવ કોણ હતા? એ શ્રી કૃષ્ણ ભગવાન હતા. એટલે એ પરમાનંદી પોતાના ઇષ્ટદેવની સર્વ પ્રકારે ભક્તિ કરવા માંડ્યા. સર્વ પ્રકારે એટલે ભગવાનની ભક્તિ સિવાય એમની પાસે કંઈ હતું જ નહીં. એટલે એ તો ભક્તિ જ કરવાના બધે પ્રકારે. ત્યાર પછી રામાનંદ મુનિ જીવોનું જ્ઞાન ઉપદેશ આપી હિત કરવા માટે શ્રી કૃષ્ણ પરમાત્માએ મારી પૃથ્વી ઉપર સ્થાપના કરી છે એમ સ્મૃતિ કરીને એ જગતનું હિત જ કરવા માંડીએ. સાધુ પુરુષનું આ સાધુ લક્ષણ છે. સાધુ પુરુષ સ્વાર્થે રહિત હોય છે. એને પોતાના સ્વાર્થની કે પોતે જે કોઈ દેહ કરીને પીડા પામે છે એની કોઈ ચિંતા હોતી નથી. પોતાને કોઈ તાડન કરે કે પોતાને કોઈ માનસિક ત્રાસ આપે કે પોતાને કોઈ બીજી પ્રકારે એમ કે હેરાનગતિ કરે એની સાધુ પુરુષને કોઈ ચિંતા હોતી નથી. સાધુ પુરુષને એક જ ચિંતા હોય છે કે ભાઈ જે કોઈ જીવ હોય એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે, બધા જીવો ભગવાનની સન્મુખ થાય અને જીવોનો એમ કે ભગવાનની સન્મુખ જવાથી હિત થાય. બસ એમને કાયમ આ જ એક સંકલ્પ વિશેષ હોય છે. રામાનંદ મુનિને પણ એ જ હતું કે ભાઈ રામાનંદ સ્વામી વિચારવા માંડ્યા કે ભાઈ મને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, પણ હવે એ જ્ઞાન એમ કે સમસ્ત જીવો જે આ સંસારમાં મારા જે સંસર્ગમાં આવે એ બધાને એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવું છે. આ સાધુ લક્ષણ છે. સાધુનો અર્થ જ સાચો.
સત્ય. સાધુને પોતાનું કંઈ હોતું જ નથી, એ સાધુ છે, યાદ રાખજો. અને જે સાધુ થઈને એવું કહે છે કે તારું મારું મારું તારું કરવાવાળો છે, તો એ સાધુ નથી, એટલું યાદ રાખજો. સાધુને કોઈ પારકો નથી ને કોઈ પોતાનો નથી. એના માટે તો જે ભગવાનનું શરીર છે, સમસ્ત જગત, ને સમસ્ત જગતની જે કોઈ મિલકત છે બધી ભગવાનની સંપત્તિ છે. અને આપણે બધા પણ જે અહીંયા જે રામાનુજ વેદાંત પ્રમાણે આપણે પણ જે છે તે બધા ચાકર જ છે. એ તો ભગવાને અમુક સમય સુધી આપણે આપણા પુણ્યને હિસાબે, સુકૃતને હિસાબે એ સંપત્તિ, એ સ્થાવર અને જંગમ મિલકત છે એના માલિક બનાવેલા છે. કોણ અહીંયાથી લઈને જાય છે? કોઈ લઈને ગયો? માથામાં ઓળવાનો કાસ્કો કોઈ લઈને નહીં જતો, તો બીજી તો કા વાત કરવી. એક ટાંકણી બી લઈને જતો આ લોકમાંથી. એટલે હકીકતમાં તો આપણે ભગવાનના મજૂર છે. શ્રેષ્ઠ ભાષામાં, આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે ભગવાનના મજૂર છે. કે ભગવાનની આ મિલકત જે છે અનંતકોટી બ્રહ્માંડની લીલા વિભૂતિ, એને આપણે અમુક સમય સુધી સાચવીએ છીએ. બસ શું થઈ ગયું? સેવક છે આપણે ભગવાનના. પણ હવે થોડા સમય માટે પેલા માણસને પેલો શેઠ કંઈક સોંપીને જાય ને કે તું ભાઈ અહીંયાનો સુપરવાઇઝર છે, તો પછી એને જરા એવું થવા માટે કે હું માલિક છું, કારણ કે મારા કયામાં આટલા બધા કારખાનામાં રહી ને, એટલે એને એવું ફિલિંગ થાય પછી કે હું માલિક છું. વિપરીત જ્ઞાન થાય, બરાબર? એવું વિપરીત જ્ઞાન લઈ જાય ને કે હું માલિક છું, બરાબર ને? એટલે આવું થાય. પેલા ભગવાને આપણે અમુક સમય માટે આપણા સુકૃતને હિસાબે અહીંયાની સ્થાવરને જંગમ મિલકતનો માલિક બનાવ્યો હોય. એટલે આપણે એવું થઈ જાય કે આપણે હકીકતમાં માલિક થઈ ગયા, પણ આપણે હકીકતમાં માલિક નથી. માલિક તો કોઈ બીજો છે, પરમેશ્વર પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ છે. આપણે કોણ છે? આપણે તો બધા સેવક જ છે. સેવ્ય સેવક ભાવ અનાદિ રીતે જીવ અને પરમાત્માનો સિદ્ધ જ છે. પરમાત્મા શું છે? સેવ્ય છે, અને જીવાત્મા સેવક છે. એટલે અહીંયા શું કહ્યું? રામાનંદ સ્વામી શું કહે છે કે ભાઈ બધું જ જો ભગવાનનું છે તો પછી એમાં તારું મારું કરવાની ફિકર કા કરવાની? એમાં તારું શું ને મારું શું? બરાબર? એટલે એ તો એક જ વસ્તુ વિચારતા હતા કે ભાઈ માયાના લોકની અંદર, માયામાં તો એમને કંઈ રસ હતો નહીં. તો રસ કેમાં હતો? કે ભગવાનનું ભજન પોતે કરતા હતા, અને જે કોઈ પોતાના સંસર્ગમાં આવે એ બધાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. તો આ માયાથી એ પણ મુકાય ને. આ તારું મારું કેવાવાળું આ બધું જે છે એમાંથી મુકાય એટલે બહુ મોટી ઉપલબ્ધિ છે. કોઈ માણસ મને આવીને એમ કહીને કે મને ખોટી પંચાયત કરવાની કે કોઈના વિશે વાત કરવાની નહીં ગમતી, તો બહુ રાજી થઈ જાઉં એની પર. મને એમ થાય કે ભેટી પડું. તમને લાગે કે એમાં શું ભેટવા જેવું છે? અરે એ બહુ મોટી ઉપલબ્ધિ છે આ દુનિયામાં. તમે ઘરમાં નવરા બેઠા બેઠા માળા ફેરવો અને બાજુવાળા જોડે પંચાયત નહીં કરો કે બાજુવાળો તમારા પાસે આવ્યો હોય ને તમને ન ગમે, આ બહુ મોટી ઉપલબ્ધિ છે. કે તમને સંસારના કોઈ પણ વિષયોમાં ને સંસારની બધી વાતોમાં હવે રસ નથી રહ્યો, એટલે હું એને પહેલો જઈને ભેટું. મને કોઈ આવું કહે ને કે મને બાજુવાળામાં આજુવાળામાં કે આ બધી વાતમાં કોઈ રસ નથી, તો હું એને જઈને પહેલો ભેટું. કેમ? બહુ મોટી ઉપલબ્ધિ છે. સાધુ પુરુષનું લક્ષણ છે કે બીજાના પૈજામામાં એનો પગ નાખવા ના જાય. અને અસાધુ પુરુષનું લક્ષણ આ જ છે, હંમેશા બીજાનું જ જોતો હોય. બસ, અને બીજાની જ ચિંતા, એના પોતાના કોઈ ઠેકાણા હોય નહીં. આપણી સાદી ગુજરાતી ભાષામાં પેલો કહીને સમજી જાઓ, મારે કેવું નથી, ખરાબ શબ્દ છે એટલે. એના ઠેકાણા હોય નહીં અને બીજાનું જોવા જાય, એ અસાધુ માણસનું પહેલું લક્ષણ છે. એને આખા ગામની ફિકર, કાજી ડૂબલે પીયું તો પૂરે ગાંવ કી ફિકર. સાધુ પુરુષ તો પોતાના સ્વાર્થ વિના જગતમાં કોઈ પણ પ્રકારની માથાકૂટ કર્યા વગર જે કોઈ જીવ આવ્યો, પાત્ર કુપાત્ર, એ બધાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવાની જ વાત કરે. પણ પેલાની અવળાઈ એને નડે. કુપાત્ર જીવ હોય ને એને એની અવળાઈ નડે. તમે દુનિયાભરનું મિષ્ટાન મૂકો, 56 પ્રકારના ભોગ મૂકો, સમજો, પણ જેને ડાયાબિટીસ થયો છે એને એ કામનો છે? મહારાજે કહ્યું કે ભાઈ કૂતરો હોય એને તમે ફર્સ્ટ ક્લાસ ખીર પીવડાવો તો એને કંઈ કામ નહીં, એ તો વમન કરી નાખે. એમ અસાધુ પુરુષને, આસુરી જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કે ભગવત ચર્ચા કે ભગવાનના ગુણ કીર્તન એ ગમતા નથી, એટલે એને એ વમન કરી નાખે છે. એટલે એ માનતો નથી, એમને એમાં મજા નથી આવતી. એને જગતમાં જ મજા આવે છે. અને એવું માનવાનું કોઈ કારણ નથી કે તમારી જોડે આજુબાજુ ઉપર નીચે જે કોઈ મંદિરમાં તમને મળે છે કે બીજે બહાર મળે છે કે જે તિલક ચાંદલો કરે છે એ બધા સાધુ જ પુરુષ છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એવું કંઈ જરૂરી નથી. કોઈ સાધુ પુરુષ હોય એવું જરૂરી નથી. તિલક ચાંદલો કરવાથી કે 5 માળા ફેરવવાથી કોઈ સાધુ પુરુષ નહીં થઈ જતો. એવા અતિ કુલક્ષણવાળા મેં ઘણા જોયા છે આપણા મંદિરની અંદર, જેને અતિ કુલક્ષણ કહેવાય. એના કરતાં તો ગામમાં આરા માણસ હોય ઘણા.
આ તમને કહી દઉં, અતિ કુલક્ષણવાળા. મને ઘણી વખત એવું થાય, પણ ભગવાને કહ્યું પ્રમાણે કે સત્સંગમાં પડેલો છે તો કંઈક પૂરવાનું હશે એમ કરીને આપણે બહુ માથાકૂટ કરવી નહીં, એને એનો રસ્તો મુબારક, આપણે આપણો રસ્તો મુબારક. બરાબર? એટલે એવા અતિ કુલક્ષણવાળા પણ મંદિરમાં આવતા હોય એવું કંઈ જરૂરી નથી, ને આવે જ છે, આપણે જોઈએ જ છે. આ બધી દેવસ્થાનમાં ને ધર્મસ્થાનમાં આ બધી ખટપટો થઈ એનું કારણ શું? એવા લોકો આવે તો જ થતી હોય ને, સાધુ પુરુષ આવે તો થોડી ખટપટ થાય. કોઈ વ્યક્તિ ભગવાન સંબંધી ચર્ચા કરતો હોય, સમજો, કોઈ ખાલી ભગવાન સંબંધિત ચર્ચા કરતો હોય, શાસ્ત્ર સંબંધિત ચર્ચા કરતો હોય, તો એની જોડે કોણ ઝઘડવા જાય? મને કેવું તમે, ચાલો કોણ ઝઘડે? કે એ કોઈની જોડે ઝઘડવા જાય ખરો? એની પાસે એવો સમય હોય ખરો? તો ઝઘડો કોણ કરે? માયાની ખટપટ હોય, સ્વાર્થની ખટપટ હોય, રૂપિયા પૈસા ધન દોલત જે કોઈ કેવું માન મોટપ, એની ખટપટમાં જ ઝઘડા થાય બધા, સમજો. અને આ બધું અસાધુ પુરુષ જ કરે. એટલે અસાધુ પુરુષ એવું નથી, ભગવાનના પોતાના શબ્દ છે કે સત્સંગમાં પડ્યો હોય તો પણ એનો આસુરી ભાવ જતો નથી. વચનામૃતના શબ્દ છે. એટલે કોઈ એવું નહીં માનતું કે સત્સંગમાં આવ્યો એટલે કોઈ આસુરી નથી. માઇન્ડ ઇટ. તમે એમ કહો કે તો મંદિરે આવે છે એટલે આસુરી નથી, એવું ન માનતા. આવે આસુરી જેવું પણ મંદિરે આવે, ગેરંટેડ આવે, સમજો. જે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ને એમાંથી ઝેર નીકળેલું પહેલા. એટલે તમે એમ કહો કે ભાઈ મંદિરમાં બધા હરિભક્તો ને બધા સારા માણસ જ આવે, તો એ તમારી બહુ ગંભીર ભૂલ છે. કારણ કે પહેલા ઝેર નીકળ્યું ને પછી છેલ્લે અમૃત નીકળ્યું, એટલે ઝેર તો હોય જ બધે. એટલે એવા આસુરી જીવ મંદિરોમાં પણ આવતા હોય. મંદિરમાં પણ બધા અલગ અલગ કારણથી નથી આવતા. રોજીરોટી માટે પણ આવે જ છે ને અમુક. પોતાની રોજીરોટી માટે પણ ઘણા લોકો આવે છે, સમજો. કઈ બધા કઈ ભગવાનનું ભજન કરવા થોડા આવે છે. કોઈ કાંકરે માકડું જોડવા પણ આવે છે અહીંયા, બરાબર ને? કાંકરે માકડું જોડવા એટલે તમે સમજી ગયા છો, મારે કંઈ કહેવું નથી. કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી જે જપ લપ, આ બધી લપ કહેવાય. બધી લપથી જે પર થઈ જાય એ સાધુ પુરુષ. રામાનંદ સ્વામી આ પ્રકારના વ્યક્તિ હતા. મુક્તાનંદ સ્વામી આ પ્રકારના વ્યક્તિ હતા. શું? સિયા રામમય સબ જગ જાના. તુલસીદાસજીએ જે કહ્યું એ પ્રમાણે રામાયણમાં સમગ્ર જગત સિયારામમય જ છે, ભગવાન બધે રહેલા જ છે એમ માનીને ભગવાનનું જ ભજન કરવાનું, બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. એ રામાનંદ સ્વામીમાં હતું. એટલે શું? સર્વજીવ હિતાવહ, બધા જીવનું હિત વિચાર કરતા હતા. સર્વજીવ હિતાવહ કોણ છે? તો ભગવાન પોતે છે. આપણું જનમંગલ સ્તોત્ર સર્વજીવ હિતાવહાય નમઃ. એટલે રામાનંદ સ્વામી શું કહેતા હતા કે શાસ્ત્રમાં શું કહ્યું કે ભાઈ સર્વજીવ હિતાવહાય તો પરમાત્મા છે, તો જીવને પરમાત્મા સંબંધી વાત કરીને પરમાત્મામાં જ જોડાય ને, બીજે થોડો જોડાય. પણ આ કાર્ય કોણ કરી શકે? વીર પુરુષ કરી શકે, સાધુ પુરુષ કરી શકે. બાકી બીજા તો પોતાનામાં જોડે. બીજા શું પોતાનામાં જોડે? કારણ કે પોતાનામાં જોડે તો પોતાનું રોટલા શેકાય ને, સમજો. આજે દુનિયામાં બધાને પોતપોતાના રોટલા શેકવાની કઈ ને કઈ ઈચ્છા છે અને ચલાવવાની. પેલો કહીને જે દુનિયામાં કશે નહીં ચાલે એ આ લાઈનમાં ચાલી જાય. કારણ કે આ શ્રદ્ધાની લાઈન છે, આમાં એટલી બધી ચેકિંગ પ્રોસેસ નહીં થતી, બધું શ્રદ્ધા પર ચાલતું હોય. એટલે આમાં બધા જે કશે નહીં ચાલે તો આમાં ચાલી જાય, બરાબર? એટલે રામાનંદ સ્વામી અહીંયા શું કહે છે કે ભાઈ જીવોનું ફક્ત હિત કરવા માટે એ ત્યાગી થયા હતા અને ભગવાનનું સ્મરણ પોતે કરતા હતા અને બીજા પાસે પણ કરાવવા માટે પોતે પ્રયત્ન કરતા હતા. એટલા માટે રામાનંદ સ્વામીને આટલા ગ્રેટ રામાનંદ સ્વામી કહ્યા. બીજું કોઈ તાત્પર્ય નથી. બીજાનું હિત ઈચ્છવું બહુ મોટું કામ છે. હું તમને પૂછું, તમારા જીવાત્માને તમે પોતે આન્સર સવાલ કરજો, તમે પોતે કેટલા માણસનું વગર સ્વાર્થે સારું ઈચ્છો છો? ચાલો બોલો. કોઈ દિવસ સવાલ કર્યો છે? તમે પોતે, એટલે આપણે પોતે, તમે પોતે પાછું હું ખરાબ ખોટી રીતે પૂછું છું, આપણે પૂછીએ. આપણે પોતે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કેટલા માણસનું સારું ઈચ્છીએ છીએ? સ્વાર્થ વગરની વાત કરું છું. સવાલ કરો, આ પોતાની જાતને કરશો, તમને આમ તમે ખોવાઈ જશો. કાલું એવું તો કોઈ છે જ નહીં કે જેનું હું સારું ઈચ્છતો ને એમાં મારો સ્વાર્થ નહીં હોય. તમે ખોવાઈ જશો. એટલા માટે આ બધા સાધુ પુરુષોના શાસ્ત્રને વિશે વિવેચન લખેલા છે અને એમના લખાણ લખેલા છે.
અને આપણા જેવા તો અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી કાળથી કેટલા બધા આવી ગયા છગન મગન. તેના કઈ નામ મળે છે કશે? મળવાના પણ નથી. સમજો, કારણ કે આપણે પોતે જ જવાબદાર છે ને. આપણે જ પોતે પોતાની જાતને સવાલ કરીએ તો આપણે એનો જવાબ મળી જાય. બરાબર? ચાલો, એટલે પૃથ્વી ઉપર મારી સ્થાપના એવી રીતે જ કરેલી છે. એમને ભગવાનનો આદેશ માનીને કહેતા હતા કે ભાઈ ભગવાને મને એના માટે જ અહીંયા રાખેલો છે પૃથ્વી પર. કેના માટે? કે બધા જીવોને મારા સ્વરૂપનું જ્ઞાન આપે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે. રામાનંદ સ્વામી હે નૃપ, એટલે એમ સ્મૃતિ કરીને તે જગતનું હિત જ કરવા માંડ્યા. જગતનું હિત જ કરવા માંડ્યા રામાનંદ સ્વામી. જે આવે બધાનું હિત, અને જે ના આવે ત્યાં પોતે ફરતા હતા. સાધુ તો ચલતા ભલા, એમને એમ થોડું કઈ પાછું હિત એટલે કેવી રીતે હિત કરવા વાળા આ સાધુ પુરુષો કે ભાઈ પાછા પોતે વિચરતા હતા કે જેને કરીને વધારે પડતા લોકો એમના સંસર્ગમાં આવે ને. બરાબર? અને એમના થકી ભગવાનની ઓળખાણ થાય. હે નૃપ, રામાનંદ મુનિએ સત્શાસ્ત્ર એટલે પરબ્રહ્મ સ્વરૂપના નિરૂપણ માટે જ પ્રવર્તેલા ઉપનિષદાદી. જો સત્શાસ્ત્રની વ્યાખ્યા કરી નાખી અંદર. સત્શાસ્ત્ર કોને કહેવાય? સત્શાસ્ત્ર કોને કહેવાય એની વ્યાખ્યા સાંભળો. પરમ બ્રહ્મ સ્વરૂપના નિરૂપણ માટે જ, એટલે જે શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપની ને ભગવાનની વાત કરી હોય એ સત્શાસ્ત્ર. ભગત, તમે એક વખત આ સભામાં આ સવાલ વર્ષો પહેલા કરેલો કે એ લોકો જે કહે છે એને સત્શાસ્ત્ર કહેવાય કે ન કહેવાય. તમે જ કદાચ કરેલો. એ લોકો પણ શાસ્ત્રના જ પ્રમાણ આપે છે ને. ખબર છે મને. તમે અહીંયા બેસતા હતા ત્યારે હું નીચે બેસતો હતો. બરાબર? હું તો અત્યારે ઔપાધિક રીતે અહીંયા બેઠો છું. પાછો નીચે જ આવી જાવ તમારી જોડે. યાદ છે ત્યારે જવાબ આપેલો આ સવાલ શું? ભગવાને કહેલા શિક્ષાપત્રી આદિ ગ્રંથોમાં કહેલા હોય એ સત્શાસ્ત્ર. શ્રીજી મહારાજે જે 8 સત્શાસ્ત્ર કયા તે, બીજા વચનામૃત આદિ ગ્રંથોમાં મહારાજે જે કયા તે સત્શાસ્ત્ર. અને સૌથી મોટી વ્યાખ્યા, જે શાસ્ત્રમાં પરબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ હોય એવા ઉપનિષદ આદિક સત્શાસ્ત્ર. ઉપનિષદ આદિક કેમ લખ્યું? આ બધા બૃહદારણ્ય કે છાંદોગ્ય કે આ બધા ઉપનિષદોની વાત મહારાજે વચનામૃતની અંદર ને બીજા ગ્રંથોની અંદર કરેલી છે. ભગવાનના સ્વરૂપની વાત. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણે પૂર્વજ્ઞાની કહેવાય. એમાં વેદાંત જે છે તે શું છે? ઉપનિષદો છે. બરાબર? એટલે જે શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપની વાત આવે એ શાસ્ત્ર સત્શાસ્ત્ર. જે શાસ્ત્રમાં બીજી બધી આલતું ફાલતું ઉપર નીચેની વાત આવે, છગનભાઈ ગયા ને મગનભાઈ ગયા ને અહીંયાથી ગયા ને પેલા ને મળ્યા ને આવ્યા નથી ને આવશે નહીં ને ફાટી ગયું બ્રહ્માંડ ને પહેલી વખત આવ્યા ને હવે પછી ને બ્રહ્માજીએ તપ કર્યું ને એનું કોઈ શાસ્ત્રમાં છેડા નહીં મળતા હોય. એ બધું શાંતિથી આમ કરીને પેલાને આમ પણ નહીં ચડાવું, લે ભાઈ તું લઈ જા ઘરે જા, કઈ કામનું નથી. સત્શાસ્ત્ર આપણા સનાતન સંસ્કૃતિમાં એટલા બધા છે કે તમે એને વાંચવાનું શરૂ કરશો, સમજવાનું શરૂ કરશો ને તો એક શાસ્ત્રનો બીજી વખત નંબર નહીં આવે. કેટલા બધા સત્શાસ્ત્રો છે. तो लोग कहेंगे ये दुनिया मोहब्बत करने के लिए और ये जिंदगी मोहब्बत करने के लिए कम पड़ जाती है, तो तुम लोगों को लड़ने का भी टाइम कहाँ से मिलता है? એવી વાત છે. સત્શાસ્ત્ર વાંચવાનો આપણે સમય નહીં મળતો હોય તો એ બધું જોવાનો સમય જ નથી. સમજા મારી વાત? એટલે એ ગમે તે લઈને આવે પણ આપણી પાસે એવા માટે સમય નથી. મને એક ભાઈ કહે કે એ બોલાવે છે આપણે. હવે કહું કે ભાઈ એ બોલાવે છે મને શું લાગે? એ તો હું પણ નરેન્દ્ર મોદીને રોજ મારા ઘરે બોલાવું છું. તો એ આવવો જોઈએ ને મારા ઘરે. એ તો લોકસભામાં બોલવા તૈયાર નથી. વિપક્ષ મોડામાં આંગળા નાખીને કહે નોટબંધી વિશે કંઈ બોલો પણ એ બોલવા જ તૈયાર નથી. તો એ બહાર બોલે, પેલા લોકો અંદર બોલે. મેં કહું એને જાણવું હોય જાણે એ જાણવું હોય તો અહીંયા આવે. મારે તો ભગવાનની કૃપા થઈ ગઈ છે, શાસ્ત્ર છે. હું એમ નહીં કહેતો કે હું જાણું છું, પણ એને વિરોધ હોય તો એ કહ્યું આપણે તો કાં કઈ પોતાનું છે. આપણે તો આ શાસ્ત્ર જે બોલે એ કહીએ છીએ. આપણે કાં કઈ પોતાનું છે. સમજો, મહારાજ કહીને નિત્યાનંદ સ્વામી કે એ પ્રમાણે કે ભાઈ તું પહેલા શાસ્ત્રમાં કહેલી જે કોઈ વાત હોય એનું ખંડન કરી બતાવ. મહારાજે શું કહ્યું કે વ્યાસજીએ કરેલા શાસ્ત્ર હોય એનું લખાણ હોય, જો એમાં તમે કે વચન આવતું હોય તો અમને એ કહેવું, તમારા સંપ્રદાયનું પ્રતિપાદન કરો. વ્યાસજીનું ના હોય ને પદ્મપુરાણ આદિ બીજા કોઈ પુરાણવાદી તમે લાવો, એ તો પ્રક્ષેપ કરેલું છે પાછળથી બધાએ પોતપોતાના સંપ્રદાય માટે. તો અમે એ ના માનીએ. એમ જેને આવવું હોય ત્યાં આવી જાય.
એ પોતે આવે ને એ જાણવું હોય તો જાણે. આપણે તો શાસ્ત્ર લઈને બેઠેલા જ, આ શાસ્ત્રમાંથી જોઈ લેતું જાતે જ. એકચ્યુઅલી તો જોવાની જરૂર નથી, કારણ કે આપણે તો બધું જાહેરમાં જ કરીએ છીએ. સમજો, આપણે કાં જવાની જરૂર છે? કશે જવાની જરૂર નથી. હવે ભગવાનનું ભજન કરો અને સત્શાસ્ત્રનું શ્રવણ કરો અને અભ્યાસ કરો. બીજું તો શું કરવાની જરૂર? કંઈ કરવાની જરૂર નથી. ધ્યાન, ભજન, ઉપાસના, સર્વોપરી ભગવાન મળી ગયા છે હવે. બરાબર? જે પ્રમાણે શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સર્વોપરી શાસ્ત્રોને, સર્વોપરી ગ્રંથોને, સર્વોપરી મંદિરોને, સર્વોપરી ઉપાસનાને બધું સર્વોપરી. પણ મહારાજે કહ્યું એ પ્રમાણે, કોઈ બીજો અગ્રમ બગ્રમ તગડમ કે એ પ્રમાણે નહીં. બરાબર? ચાલો, પછી લખ્યું ભગવદ વાક્યો. પહેલું શું કહ્યું? સત્શાસ્ત્ર. પછી ભગવદ વાક્યો એટલે તેના ઉપબ્રહણ રૂપ ગીતા વાક્યો તથા ભાગવતના એકાદશ સ્કંદમાં પોતાને શ્રી કૃષ્ણ કહેલા વાક્યો વગેરે. એટલે ભગવાનના વાક્યો પોતાના. તો ભગવદ વાક્યો કયા છે તે સાંભળો. એક તો તેના ઉપબ્રહણ રૂપ ગીતા વાક્યો. ગીતા આખી ભગવાને પોતે કહી. ગીતા કોઈ બીજાએ તો કહી નથી ને, ભગવાનના પોતાના શબ્દો છે એટલે ગીતા વાક્યો. પછી ભાગવતના એકાદશ સ્કંદમાં પોતાને શ્રી કૃષ્ણ કહેલા વાક્યો. એકાદશ સ્કંદમાં ભગવાન અને શ્રી કૃષ્ણજીનો સંવાદ છે. ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ છે એકાદશ સ્કંદને વિશે. બરાબર? એમાં આખી વાત કરેલી છે. કયા ધર્મની વાત કરેલી છે એમાં? એકાંતિક ધર્મની વાત કરેલી છે એકાદશ સ્કંદની અંદર. એકાંતિક ધર્મ શું છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાને એકાંતિક ધર્મ પોતાના સ્વરૂપની વાત આખી કોને કરેલી છે? ઉદ્ધવજીને કરેલી છે. બરાબર? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કોને કહેવાય બધી વાત કરેલી છે એ. તથા એટલે એનો સાર યથાર્થપણે ગ્રહણ કરીને નિર્ભય. તો નિર્ભય કોને કહ્યો? સંસાર ભય દૂર કરવામાં સમર્થ અથવા સત્શાસ્ત્ર મૂળ છે અને શ્રી કૃષ્ણે સાક્ષાત પોતાને ઉપદેશ કરેલો છે, માટે પ્રતિવાદીના ભય રહી. નિર્ભય આ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું, એટલે એમને કોઈ બીજા પ્રતિવાદીનો ભય જ નથી ઉદ્ધવજીને. હવે એમને ભય નથી તો આપણે કાંથી ભય હોય? કારણ કે આપણે એની ઓથે બેઠેલા છે. સમજો, ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના ખોળે હતા, આપણે ઉદ્ધવજીના ખોળે છે અત્યારે રામાનંદ સ્વામીના, કારણ કે એમના શાસ્ત્ર પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો આપણે પણ નિર્ભય છે. નિર્ભય કોણ થાય? સમજો, ભય કોને ના હોય? જે સાચો છે એને ભય ના હોય. જે જુઠ્ઠો હોય એને ભય હોય. સાચાને કોઈ દિવસ ભય ના લાગે. બરાબર? ચાલો, નવીન એટલે શ્રી કૃષ્ણે ઉપદેશેલા મંત્રનું પ્રધાનપણું હોવાથી બીજા સંપ્રદાયો થતી વિલક્ષણ. નવીન એટલે નવું. તો ભાઈ શ્રી કૃષ્ણે શું કરેલું? ઉપદેશેલા મંત્રનું પ્રધાનપણું હોવાથી. તો જે બે મંત્ર છે બંનેમાં શ્રી કૃષ્ણની શરણાગતિ આવે છે ને, એટલે નવીન કહ્યું. માટે એમ કહે કે શું થયું? બીજા સંપ્રદાયો થકી વિલક્ષણ એટલે બીજા જે સંપ્રદાય હતા એના થોડું જુદું, અથવા બીજા સંપ્રદાય થકી જુદો પણ વસ્તુતા એ નવીન નહીં. આમ સંપ્રદાય થકી જુદો પણ વસ્તુતા એ કંઈ નવું નથી. બરાબર? કેમ કે સર્વ સંપ્રદાયની ઉત્પત્તિ પહેલા પોતાને શ્રી કૃષ્ણે સ્વયં ઉપદેશ કરેલો છે. બધા સંપ્રદાયની ઉત્પત્તિ થઈ એ પહેલા શું? શ્રી કૃષ્ણે કોને? કેમ કે સર્વ સંપ્રદાયની ઉત્પત્તિ પહેલા પોતાને એટલે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણે સ્વયં ઉપદેશ કરેલો છે. એટલે શ્રી કૃષ્ણે ઉપદેશ કર્યો પછી બધા સંપ્રદાય આવ્યા. સંપ્રદાય તરીકે અહીંયા બધા મત લેવાના. જેટલા પણ મત આવ્યા ને, હવે એ બધા મતોની જે સ્થાપના થઈ, અદ્વૈત લેવું કે વિશિષ્ટાદ્વૈત લેવું કે દ્વૈતાદ્વૈત લેવું કે પછી દ્વૈત મત લેવું, તમે કોઈ પણ મત લઈ લો. બરાબર? એ બધા મતો તો કયા? ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણનો સંવાદ થયો એ પછી આવ્યા ને. એટલે ભગવાનના સાક્ષાત સ્વરૂપનું જ્ઞાન ઉદ્ધવજીને તો એ પહેલા થઈ ગયેલું. સમજો, એટલે ભલે સંપ્રદાયો અલગ અલગ થયા પણ મૂળભૂત રીતે અંદર મંત્ર પણ થોડા થોડા ભલે આમ તેમ થયા, પણ મૂળભૂત રીતે અંદર ઉપદેશ કોનો છે? એ શ્રી કૃષ્ણનો જ છે. બરાબર? એમ કહેવા માંગે છે. એવો સંપ્રદાય એટલે ગુરુ પરંપરાગત મંત્રાદી સદ ઉપદેશ રૂપ પૃથ્વી ઉપર પ્રવર્તાયો. સંપ્રદાય એટલે ગુરુ પરંપરાગત હોય તે જ સંપ્રદાય કહેવાય. બરાબર? પછી બધી આલતુ ફાલતુ ગુરુ પરંપરા તમે જાતે બનાવો એ ગુરુ પરંપરા ન ચાલે. આના પહેલા હતા ને આ તો ત્યાંથી નીકળી ગયા ને એને ત્યાં ફાવ્યું નહીં ને પછી આ અમારી ગુરુ પરંપરા અલગ કરી નાખીને એ બધી વાત નહીં ચાલે. એ કંઈ મન ભાવે એમ થોડી કઈ ગુરુ પરંપરા તમે અલગ કરી નાખો ને જુદી કરી નાખો ને એ ચાલી આવે. બરાબર? એમ કે અત્યારે આ દુનિયા અહીંયા આ લોકમાં ચાલે એવું થોડું ચાલે કે મને બાપા તે નહીં ભાવ્યો એટલે છૂટો થઈ ગયો, એવું થોડું ચાલે કંઈ. કારણ કે એવી વાત થોડી છે કંઈ કે ફાવ્યું નહીં એ લોકો જોડે એટલે છૂટા થઈ ગયા ને એમાં આમ હતું ને તેમ હતું ને, એ બધી વાત ખોટી આવે.
સંપ્રદાયમાં જે આચાર્ય પદ છે અને સંપ્રદાયમાં જે આચાર્ય પદને ભગવાને સ્થાપેલું છે એ પ્રમાણે ગુરુ પરંપરા એ જ ગુરુ પરંપરા, બીજી કોઈ ગુરુ પરંપરા નથી. આપણે ત્યાં ગુરુ પરંપરા એટલે ધર્મકુળની જે ગુરુ પરંપરા છે એ જ ગુરુ પરંપરા છે, બીજી કોઈ ગુરુ પરંપરા છે જ નહીં. અને ધર્મકુળ એટલે ધર્મદેવજી એના કુટુંબમાં જે ગુરુ પરંપરાની મહારાજે સ્થાપના કરી છે અને બહુ વિચારીને કરેલી છે, આગળ સત્સંગી જીવનમાં જ આવશે, એમને એમ નહીં કરી. અને એમાં પણ પાછા જે ધર્મમાં રહેનારા હોય એને જ પાછા એ પદ માટે અધિકાર આપેલો છે, સમજો. બીજી કોઈ ધર્મમાં રહેનારા એવી વ્યાખ્યા એની કરી જ નથી એકલા. અત્યારે ઘણા આધુનિક એવી વ્યાખ્યા કરે છે કે ગુરુ પરંપરા ધર્મ કુળમાં, એટલે ધર્મ કુળ એમ કે એટલે જે ધર્મમાં રહેતા હોય એવા કુળમાં એમ. અરે ના, એવું નથી, ધર્મમાં રહેતા હોય એવા કુળમાં નહીં, ધર્મદેવના કુળમાં. ધર્મદેવના કુળમાં જેટલા હોય એમાંથી જે શ્રેષ્ઠ હોય એને બેસાડવા એ પ્રમાણે. બાકી ધર્મદેવના કુળની બહાર તો જવાનું જ નથી આપણી ગુરુ પરંપરા પ્રમાણે, એની તો છૂટ જ નથી, સમજો. ગુરુ પરંપરા વિશેષ અધિકાર છે અને એ આપણે સંપ્રદાયમાં જે એવું નહીં, બધા સંપ્રદાયમાં એ પ્રમાણે જ છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એ ગુરુ પરંપરાગત જે મંત્ર જે છે એનો જપ કરવાથી એ જ મોક્ષરૂપી છે. મોક્ષ હંમેશા ગુરુ પરંપરાગત જ્ઞાન દ્વારા અને મંત્ર દ્વારા જ થાય. જોવું હોય તો વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ લેજો તમે લોકો. વ્યાસજી ચોખ્ખું કહેતા હતા કે ઈધર ગીધર તમે જે કંઈ ભગવાનનું નામ દેવ, ભજન કરો, કીર્તન કરો, બધું કરો, એનાથી તમને ફક્ત ને ફક્ત શું થાય? બીજબળ બંધાય, મોક્ષ ની થાય. મોક્ષ કરવા માટે તમારે ગુરુ પરંપરાગત જ્ઞાન, મંત્ર, દીક્ષા બધું જોઈએ જ. અને એ પ્રમાણે તમારા સંપ્રદાયની પ્રણાલિકા અને શરણાગતિના જે કોઈ લક્ષણો એ પ્રમાણે તમારે વર્તવું પડે તો જ મોક્ષ થાય. બાકી તમે આગળ પાછળ ઉપર નીચે જે કંઈ ભગવાનનું ભજન કરતા હો એનાથી ભગવાન તમારી પર પ્રસન્ન થાય, રાજી થાય, બીજબળ 100% બંધાય. પણ ગુરુ મંત્રનો જાપ કરો તો જ મોક્ષ થાય, ગેરંટેડ વાત. આજની આપણે ત્યાંની પરંપરા નથી, નવી પરંપરા નથી, આ અનાદિકાળથી સનાતન સંસ્કૃતિમાં આ જ પરંપરા છે. તમે ભગવાનના બધા મોટા મોટા અવતારો જોઈ લો, બધા અવતારો ભગવાનના જે હતા એ બધાએ ગુરુ કરેલા. બધા જે વેદાદિક અધ્યયન પઠન પાઠન કરતા હતા એના માટે એ લોકોના બધાના સ્પેશિયલ એક્સપર્ટ ગુરુ હતા. હવે ભગવાનને કા જરૂર છે? પણ મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ મોટાનું આચરણ બીજા પણ કરે એટલે પાછળથી અંધ પરંપરા ન ચાલે, એટલે ભગવાન પણ એ આચરણનું અનુકરણ કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન પણ ભણવા ગયા હતા, રામચંદ્ર ભગવાન પણ ભણવા ગયા, શ્રીજી મહારાજ પણ ધર્મદેવ પાસે બધું ભણેલા હતા, કારણ કે ધર્મદેવ તો પોતે જ બ્રાહ્મણ હતા, સમજો. તમે કહો કે બીજા, અરે ભાઈ બાપા જ પોતે માસ્ટર છે તો પછી બીજે જવાની જરૂર જ કા છે? અને એમાં પણ પાછી યોગ વિદ્યા શીખવી હતી તો ગોપાળ યોગી પાસે રહ્યા બરાબર અને શીખી ગયા યોગ વિદ્યા ત્યાં પણ. હવે ભગવાન તો યોગેશ્વર છે, ભગવાનને કા જરૂર છે? પણ ભગવાન પોતાના આચરણ દ્વારા સમસ્ત હરિભક્તોને, સમસ્ત સત્સંગી સમાજને અને આવનાર પેઢીને આ વસ્તુ શીખવાડે છે. શું શીખવાડે છે? જેની પાસે જે સારું છે અને એ તમને મદદરૂપ થતું હોય શીખી લો એને. એમાં કોઈ નાનમ નહીં, એમાં કોઈ મોટું નાનું નથી. કોઈ વસ્તુ મારાથી નાના ભાઈને આવડે છે તો મારે એની પાસે શીખવી જોઈએ. એ શાક મારાથી સારા બનાવે છે, એગ્રીડ, સાચી વાત છે. અને હું ભાત એનાથી સારો બનાવું છું, એને ખબર છે, તો મારે એની પાસે શીખવું જોઈએ ને. એમાં કહેવામાં કાં કઈ વાંધો છે? એ મારાથી સારો વેપારી છે, એને દુનિયાદારીનું ભાન મારા કરતાં વધારે છે, સ્વીકારવું જોઈએ, એમાં કાં ના છે, સમજો. એનામાં મારાથી ધીરજ પણ વધારે છે, એમાં કાં કઈ વાંધો છે? પણ એ દિલેરી જોઈએ તમારી પાસે. તમારે તો બધામાં બસ આઈ એમ ધી ગ્રેટ, આઈ એમ ધી બેસ્ટ, એમ કરીને પોતાની પીઠ પેલો કહીને વનના વખાણ કોણ કરે? તો એ તો વનની માં કરે, આ તો જાતે પોતે જ કરે, આમ કરતો. એવો ખોટો ખોટો અહંકાર રાખીને કોઈ માણસની પ્રગતિ ના થાય. ખોટો અહંકાર શું કામ રાખવાનો એવો? સમજો. એટલે આ બધા અહંકારી માણસોનું નીકળેલું નવું તૂટ છે. શું તૂટ? કે ભાઈ એ લોકોને ધર્મકુળના આચાર્ય સ્વીકાર્ય નથી, એટલે પોતે બધાને બેસી જવું છે, આખા સંપ્રદાયો ચલાવવા છે, ચલવે જ છે લોકો. એટલે ધર્મકુળને આચાર્ય પરંપરાને ગોણ પાડવાની કોશિશ થઈ રહેલી છે બધી બાજુથી. વસ્તુગત ખોટી વાત છે. સંપ્રદાયની વિશિષ્ટતા છે. અરે વિશિષ્ટતાની જેમ શરીર જીવાત્માને આધારે રહ્યું છે, સમજો. જીવાત્મા ના હોય તો શરીર ન રહે. 80 કિલો 90 કિલોનું બોડી છે એ ખાલી આટલા જીવાત્માના આધારે રહ્યું છે. એમ આખા સંપ્રદાયની જે સોલ, જે આત્મા છે તે શું છે? આચાર્ય મહારાજ છે, જીવ છે. કારણ કે એમને જે વિશેષ અધિકાર પરમાત્માએ આપ્યો
એના દ્વારા જ જીવનો મોક્ષ થશે, એના વગર ન થાય અને ન જ થાય. એ આત્મારૂપ છે, યાદ રાખજો. અને પંચરાત્રાધિક દરેક શાસ્ત્રમાં કહ્યું જીવને બીજા બધા પાપ માફ થાય. પંચ પાપ કર્યા હોય, મોટા પાપ જે કહ્યા ને, એ મહારાજ કે કદાચ એમાંથી પણ એ છૂટે, પણ આચાર્યનો દ્રોહ કર્યો હોય, ગુરુનો દ્રોહ કર્યો હોય, એ અતિદ્રોહ છે. એનું કોઈ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત લખ્યું નથી. એટલે આ તો બધા અતિદ્રોહી છે. એનો સંગ ક્યારેય ન કરવો. હમણાં જ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા હતા, એવાના મુખેથી કોઈ પણ પ્રકારની ભગવદ વાર્તા પણ ન સાંભળવી. કેમ? એમને વિશેષ અધિકાર એમના પૂર્વના સુકૃતને કારણે ભગવાને સોંપેલો છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણે. તો તમે ને અમે કોણ એના વિશે પ્રશ્નાર્થ કરવા વાળા? તમારો એ અધિકાર જ નથી. સમજો, આપણો એ અધિકાર જ નથી. આપણે આપણા અધિકારની વાત કરીએ. આપણો અધિકાર કેમાં છે? તો તમે જે વર્ણ અને જે આશ્રમમાં હોવ અને તમને જેટલા લોકો માનતા હોય એને વિશે તમે સત્સંગ, સદવિચાર, ધર્મ એના વિશે ચર્ચા કરો અને એમાં જેમ આગળ વધાય, સમાસ થાય એ પ્રમાણે ચર્ચા કરો. તમારો એ અધિકાર છે. પણ તમે આચાર્ય પદ ઉપર ને આચાર્યની વાત કરો કે એ તો આમ છે ને તેમ છે ને બધી ફાલતુ વાત કરો જાહેરમાં, ખોટી વાત છે ને. તમારો એ અધિકાર જ નથી ને. તમને એ અધિકાર કોણે આપ્યો? કા રાજા ભોજ ને કા ગંગુ તેલી જેવી વાત છે આ બધી. બરાબર? અધિકારની બહાર તમે વાત કરો, ખોટી વાત છે ને. તમને એ પદ વિશે બોલવાનો અધિકાર જ નથી. કારણ કે એને ત્યાગી અને ગૃહી બંનેના ભગવાને જ ગુરુ બનાવેલા છે. અને એમાં કોઈ જાતનું ઇલેક્શન સિલેક્શન કે એવું કંઈ છે જ નહીં. ભગવાને સીધી બે ગાદીની સ્થાપના કરી નાખી. હવે એ સમય પર અત્યાર કરતા કરોડ ગણા ધુરંધર માણસ હતા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તમે કોઈ ઓછા સમજો? અનંત કોટી બ્રહ્માંડનો વહીવટ કરે, તમારા કાઠિયાવાડની ભાષામાં કહીને બધો વહીવટ કરી નાખે એવા હતા ગોપાળાનંદ સ્વામી. તો ભગવાને કેમ એમને આચાર્ય પદ ન સોંપ્યું? ભગવાને કઈ બુદ્ધિ તો ચલાવી હે ને. મુક્તાનંદ સ્વામી કઈ ઓછા હતા? ભગવાનના ગુરુ કેવા એવા હતા. તો ભગવાને કેમ એમને આચાર્ય પદ ના આપ્યું? સુકાનંદ સ્વામી ભગવાનના લઈયા હતા. કહેવાનો મતલબ ભગવાનના તાત્પર્યને જાણનારા હતા. એવું કહેવાય છે કે ભગવાન બોલે પહેલા લખી દેતા હતા ઘણી વખત. કેમ? ભગવાનના મર્મને જાણનારા હતા સુકાનંદ સ્વામી. સુખ એટલે ભગવાનના વ્યાસજીનો અવતાર, એવું કે વ્યાસજી, સુખદેવજી, સાક્ષાત સુખદેવજી. સુખ એટલે સુખ જ એમ. એવું રાઇટિંગ પાવર આટલો જોરદાર હતો. કેમ ભગવાને એમને ન કહ્યું? કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાને જે કંઈ નિર્ણય લીધો એ બહુ વિચારીને લીધો હોય. ભગવાન સર્વજ્ઞ છે અને ભગવાન જે કંઈ કરે એ બધાના રૂડા માટે હોય. એટલે મહારાજે કહ્યું કે ત્યાગી અને ગૃહી બંનેના ગુરુ પદે અમે અમારા આચાર્યની નિમણૂક કરીએ છીએ. અને ફક્ત વહીવટ માટે, સાંભળજો, દેશ વિભાગના લેખમાં શું લખ્યું? વહીવટની સુલભતા માટે આ બે ગાદીઓની રચના કરીએ છીએ. બીજો કોઈ ફરક નથી. હકનો કોઈ ફરક નથી, રાઈટનો કોઈ ફરક નથી. વહીવટની સુલભતા. કેમ? એરિયા ઓછો હોય તો વહીવટ બરાબર થાય ને. બાકી હક બંને ગાદીને સરખા જ આપેલા છે. નરનારાયણ દેવ કેવું કે લક્ષ્મીનારાયણ. વહીવટ એટલે બીજો બધો વહીવટ જે કોઈ હોય તે, મંદિરોનો આ તે. બાકી બંને આચાર્યોના અધિકાર એક સરખા જ છે. એમાં કોઈ નાના મોટા પણ નથી. બરાબર? એટલે કહેનારા બધું ભલભલું કહેશે, પણ જ્યારે તમે ખોટામાં ભળી જશો ને, અંતકાળ આવશે, પછી તમને એમ કે મને તો ભગવાન લેવા આવવાના આને તેને, પછી કાળા ભગવાન દેખાશે ને ત્યારે તમને થશે કે આ કાળા ભગવાન કાથી આવી ગયા. પછી અમારો નીલિયો કે એ પ્રમાણે કે કાળા ભગવાન આવી ગયા, વિમાન બી નીચી જગ્યા પર જશે. બરાબર? વિમાનની જગ્યા પર સબમરીનમાં ચાલ્યો જશે સીધો. સબમરીન ખબર ને તમને કાં ચાલે છે? જમીનથી નીચે દરિયાની અંદર જાય, પેલો ઊંધો જાય પેલો. બરાબર? એટલે એવો ભગવત દ્રોહ, ગુરુદ્રોહ, આચાર્ય દ્રોહ કદાપી કરવો નહીં. બરાબર? કોક તમને એવા કાન ભંભેણની કરનારા બધા આજુબાજુ ઉપર નીચે ઘણા બધા ફર્યા કરે છે. ચાલ ને મારા ગુરુ પાસે, તને બહુ સારું જ્ઞાન આપશે, શીખવાડી દેશે. અરે ભાઈ તું જા ને ભાઈ, તારા શીખવાના ઠેકાણા નહીં, તું મને કાં શીખવાડવાનું? તું જા. ચાલો, એટલે ગુરુ પરંપરાગત મંત્રાદી સબ ઉપદેશ રૂપ પૃથ્વી ઉપર પ્રવર્તાવ્યો. કોણે? રામાનંદ સ્વામીએ. એટલા માત્રથી શ્રી રામાનુજાચાર્યના સંપ્રદાય થકી અત્યંત બહિર્ભૂતતા નથી. સાંભળજો, સત્સંગી જીવન કહી છે. રામાનુજ સંપ્રદાયથી આધ્યાત્મિક જ્ઞાન બાબતમાં આપણી અત્યંત બહિર્ભૂતતા નથી એવું કહી છે સત્સંગી જીવન ગ્રંથ. એટલે આપણો સંપ્રદાય સાવ જુદો છે એ નથી એવી વાત. કેમ? રામાનુજ સંપ્રદાયમાં કોની મૂર્તિ છે?
શ્રીમન નારાયણની. તો આપણે ત્યાં વડતાલમાં મુખ્ય દેરામાં મુખ્ય મૂર્તિ કઈ છે? લક્ષ્મીનારાયણ દેવ. સમજો. એટલે તમે કહો કે ભાઈ હાવ જુદું છે, હાવ જુદું છે, આવ્યા નહીં ને આવશે નહીં ને આપણું તો બધાથી બધું વિશેષ છે ને બધું સર્વોપરી ને બધું ઉપરી, બધી ખોટી વાત છે. આ બધી હાવ ખોટી વાત છે. કઈ નવું નવું જ હોય બધું. કઈ એક ચોખો હોય ને એક દાળ હોય ને એક મીઠું હોય ને એક હળદર હોય, એ ખીચડી જ બને ને તમે શાકભાજી નાખો એટલે હું ખીચડી નહીં કહેવાય, એ શાકભાજી વાળી ખીચડી કહેવાય. એમાં કાં કઈ નવું છે? એ લોકો ભાઈ ખીચડી બહુ ફાઇન બનાવે. લોકો ભાઈ છેલ્લે કહેવાય તો ખીચડી જ ને. એમાં ચોખો ને દાળ જ આવે ને. બે શાકભાજી નાખશે, થોડું ઘી વધારે નાખશે, મસાલો નાખશે, લે ને ભાઈ મસાલાવાળી ખીચડી. પણ કહેવાય તો ખીચડી જ ને. છેલ્લે ખીચડી તો બદલાઈ નહીં જતી ને. આ એવી વાત છે. રામાનુજ વેદાંત સંપ્રદાયના આધ્યાત્મિક શાસ્ત્રનું મૂળ છે. એટલા માટે રામાનુજ સંપ્રદાયથી તમારો સંપ્રદાય હાવ જુદો છે એ વાત કેવી હાવ ખોટી છે. હા, તમે કહો કે ભાઈ સેવા રીતિને એ જુદી છે તો એ વાત બરાબર છે, પણ તમે કહો કે કંઈ મળતું જ નથી અમારું તો બધું જ જુદું છે, બધામાં જ અમે ઉપર ને તમે બધામાં, એ ખોટી વાત. બરાબર. ચાલો. કેમ કે રામાનંદ મુનિએ જો આવી ગયું જીવો, જીવો એટલે કેમ જીવો બહુવચન વાપરું? કારણ કે જીવો કેટલા છે? અનંત કોટી જીવાત્મા છે એટલે જીવો એમ બહુવચન વાપરું. હવે જો સર્વેશ્વર, સર્વેશ્વર એક વચનમાં કયું છે? કારણ કે સર્વેશ્વર એક જ છે. અને તેનું 39મું વચનામૃત. મહારાજે શું કહ્યું કે જો ભગવાન તો એક જ છે, જો ભગવાન અનેક હોય તો પછી એક ભગવાન કહે કે વરસાદ પાડો ને બીજા કહે કે નહીં પાડો, એક કહે કે આને સુખ આપો, બીજા કહે કે દુઃખ આપો, એક કહે કે આમ કરો, બીજા કહે આમ. આ જગતનો જે ઊંચ નીચનો ને આ જે એ ચાલે, મેળ ચાલે છે, સુમેળ, તે બધો શું થઈ જાય? શેરભેર થઈ જાય, બધું ભેગું થઈ જાય. પેલો કહે કે પશુના લક્ષણ મનુષ્યમાં નાખો, મનુષ્યના લક્ષણ પેલો કહે પશુમાં નાખો, બધી ગડબડ ઊભી થઈ જાય. બરાબર. એટલે સર્વેશ્વર એક જ છે. અને પ્રકૃતિના સ્વરૂપ સ્વભાવનો વિવેક રૂપ નિર્ણય તો રામાનુજાચાર્ય રચેલા શ્રી ભાષ્યાદી ગ્રંથોમાં કહેલો જ બહુધાપણે પ્રતિપાદન કર્યો છે. પ્રકૃતિનું શું કહ્યું? સ્વરૂપ અને સ્વભાવ. બરાબર. એના વિશે વિવેક રૂપ નિર્ણય. હવે આ પ્રકૃતિનો સ્વરૂપ શું છે અને સ્વભાવ શું છે એના વિશે આપણે કાલે થોડીક અહીંયા ફ્રી